શ્રીમદ ભગવદ ગીતા અધ્યયનના માધ્યમથી આપણે શ્રીમદ ભગવદ ગીતાના મૂળ શ્લોકોનો શબ્દાર્થ, એનો રહસ્યનો અર્થ એ મહાપુરુષોની પ્રસાદીથી સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણે અર્જુન વિષાદ યોગ પહેલા અધ્યાયના 6ઠા અને 7મા શ્લોકનો વિચાર કરવાનો છે. શ્રીમદ ભગવદ ગીતાનો ઐતિહાસિક મહત્વ તો છે જ, કારણ કે મહાભારત ઇતિહાસનો ગ્રંથ છે. પરંતુ ભગવાનને માત્ર ઇતિહાસના વર્ણનની વાતમાં રસ નથી. શ્રી કૃષ્ણ ભગવાનને રસ છે માનવના વિકાસમાં, જીવાત્માની ઉન્નતિમાં ભગવાનને રસ છે. અને એટલા જ માટે અર્જુનને નિમિત્ત બનાવી અને ભગવાને જીવનની ફિલોસોફી કહી છે. અલબત્ત પ્રથમ અધ્યાયમાં ભૂમિકા છે, યુદ્ધની આખી ભૂમિકા જ્યાં સુધી નહીં સમજીએ ત્યાં સુધી અર્જુનને વિષાદ કેમ થયો એ ખબર નહીં. અર્જુનને વિષાદ થવાના કારણ માટે આ ભૂમિકા વેદવ્યાસે રજૂ કરી છે. કારણ કે શૂરવીર વ્યક્તિ જ્યારે વ્યથિત થાય ત્યારે તેના પાયામાં ઘણી બધી વાતો હોય છે, અને એટલા માટે વેદવ્યાસે તે વાત પહેલા કરી છે. યુદ્ધનું વર્ણન, મહારથીઓનું વર્ણન, અને સાથે સાથે શ્રીમદ ભગવદ ગીતાએ કુરુક્ષેત્રના સમરાંગણમાં થયેલા યુદ્ધનું વર્ણન નથી, પણ જીવન સમરાંગણનું વર્ણન છે. જીવન પણ એક યુદ્ધ છે, અને એ યુદ્ધમાં આપણે સતત લડવાનું છે. તુકારામ મહારાષ્ટ્રના પ્રસિદ્ધ સંત તુકારામજી કહે છે કે રાત દિવસ આम्ही યુદ્ધાचे આહ્વાન, રાત દિવસ અમને યુદ્ધનું આહ્વાન છે. આ યુદ્ધ, આ સંગ્રામમાં માનવ મન કુરુક્ષેત્ર છે. આ એટલા માટે ફરી કહું છું કે આપણી ભૂમિકા આપણે સ્પષ્ટ રાખી. પછી ઇતિહાસ પણ જોઈશું, પ્રસંગો પણ જોઈશું, પણ જે વિચાર કરવાનો છે તે આનો વિચાર કરવાનો છે. માનવ મન કુરુક્ષેત્ર છે, જીવન સમરાંગણ છે, અને તેમાં સાત્વિક વૃત્તિ, દૈવી સંપત્તિ અને નિત્ય અનિત્યનો વિવેક, આનું યુદ્ધ ચાલે છે. કોની સાથે ચાલે છે? તો રાજસ વૃત્તિ સાથે, આસુરી સંપત્તિ સામે, અને અવિવેક વચ્ચે નિત્ય યુદ્ધ થતું રહેલું છે. દરેક જીવાત્માએ આ લડાઈ લડવાની છે. જે માત્ર સંસારમાં જ રચ્યો પચ્યો રહે છે એ યુદ્ધમાં સામી છાતીએ લડી શકતો નથી. પણ જે મુમુક્ષુ છે, જેને ઈશ્વર પ્રાપ્તિની ઝંખના છે, એ આ સમરાંગણમાં સામી છાતીએ લડી શકે છે. એટલે મહારથી કોણ? મુમુક્ષુ એ મહારથી. અહીંયા મહારથીનું વર્ણન ગઈ વખતે કર્યું હતું. મુમુક્ષુ એ મહારથી છે. એ જીવન સંગ્રામમાં, નિત્ય યુદ્ધમાં યુદ્ધ કરે છે. એનામાં યુયુત્સુ વૃત્તિ છે. અને કાયર કોણ? જે યુદ્ધમાં હારી જાય, ડગી જાય, પાછું હટી જાય, એ જીવન સંગ્રામમાં યુદ્ધ કરી શકતો નથી. તો આપણે કોની સામે લડવાનું છે? જીવન સંગ્રામમાં પણ આપણે કામ, ક્રોધ, 16મા અધ્યાયમાં ભગવાન કહે છે, કામ, ક્રોધ, લોભ, મોહ, અવિવેક, અવિદ્યા, આની સાથે લડવાનું છે. 16મા અધ્યાયમાં ભગવાન વર્ણન કરશે, ત્રિવિધમ નરકસ્યેદમ દ્વારમ નાશનમાત્મા કામઃ ક્રોધસ તથા લોભ તસ્માત એતત ત્રયમ ત્યજ. નરકના 3 દરવાજા, કામ, ક્રોધ અને લોભ. એ વાત ગીતાની ભૂમિકામાં આપણે સમજવી પડશે. આપણે યુદ્ધ કરવાનું છે કામ, ક્રોધ, લોભ, મોહ, અવિવેક સાથે, વિકારો સાથે, અને તેને અસંગ શસ્ત્રેણ
દ્રઢેન છિદ્વા 15મો અધ્યાય ભગવાને કહ્યું છે કે અસંગ શસ્ત્ર વડે આ બધાનું છેદન કરો. એ અસંગ શસ્ત્રથી છેદન કરવાનું છે. એ ગીતાનો પ્રથમ અધ્યાયનો ભાવાર્થ છે. અને તેમાં આપણને એમ થાય, શાસ્ત્રો એમ કે માણસ જ્યારે વિકાસના રસ્તે આગળ વધતો જાય ત્યારે તેને બેની સાથે યુદ્ધ કરવું પડે છે. એક તો આંતરિક વિકારો સાથે, જ્યારે બહાર યુદ્ધ કરે છે ત્યારે આંતરિક વિકારો સાથે યુદ્ધ કરવું પડે છે. એને અધર્મ એ તેની સાથે એનું પાપ એને દગાવી દે છે, એને હંફાવી દે છે, એને રોકે છે. સત્કર્મમાં પાપ જ વિઘ્ન કરે છે એમ નહીં. શાસ્ત્રો તો ત્યાં સુધી કહે છે કે માણસ જ્યારે વિકસન અવસ્થામાં આગળ વધતો પ્રયત્નશીલ થાય ત્યારે દેવતાઓ પણ તેને વિઘ્ન કરે છે. કારણ કે દેવ એ માનવ જેવી જીવોની છે. એને એમ થાય કે અમારા જેવી સંપત્તિ પાછી આની પાસે આવી જશે, અમારા જેવો ભોગ આ ભોગવતો થશે, અમારા જેવું ઐશ્વર્ય આને મળશે, એટલા માટે એને પુણ્ય કર્મ કરતા સત્કર્મ કરતા રોકો. જેથી આપણે લૌકિક ઉદાહરણ આપો. આપણે બસમાં કે ટ્રેનમાં બેઠા હોય, શાંતિથી બેઠા હોય, સ્ટેશન આવ્યા પછી બહુ ગીર્દી હોય ત્યારે અંદર બેઠેલા લોકો બહારથી આવનારા મુસાફરોને રોકે છે. કશી જગ્યા નથી અંદર, તમે જાઓ બીજા ડબ્બા. જગ્યા છે પરંતુ બીજો આવશે તો મારી સાહેબી ઓછી થશે, મને શાંતિથી આરામની મુસાફરીમાં ખલેલ પહોંચાડશે. એવી રીતે દેવોને થાય છે કે બીજી કોઈ વ્યક્તિ અમારી સુખ સાહેબીમાં જો ભાગ પડાવશે તો અમારું સુખ ઓછું થશે. એટલા માટે દેવો પણ વિઘ્ન કરે. એકવાર હસ્તિનાપુરમાં શ્રી કૃષ્ણ ભગવાનની હાજરીમાં એક ઋષિનો સત્સંગ હતો. ભગવાને બેઠેલા હતા, પાંડવો પણ બેઠેલા હતા અને ઋષિઓ પણ બેઠેલા હશે. ત્યાં એક ઋષિએ સત્સંગમાં એમ કહ્યું કે જ્યારે આપણે ધ્યાન કરીએ ત્યારે 1,00,000 વીર પુરુષો આપણા ધ્યાનમાં ભંગ પડાવે છે. જ્યારે આપણે ભગવદ દર્શન માટે જઈએ ત્યારે 50,000 વીર પુરુષો આપણને વિક્ષેપ કરે છે. જ્યારે આપણે દાન આપીએ ત્યારે 25,000 વીર પુરુષો આપણો હાથ રોકે છે. અને જ્યારે આપણે તીર્થમાં સ્નાન કરીએ કે તીર્થ સ્નાન કરીએ કે તીર્થ દર્શન કરીએ ત્યારે 12,500 વીર પુરુષો આપણા કાર્યમાં વિઘ્ન ઊભું કરે છે. આવું ઋષિએ કહ્યું એટલે ભીમસેન ભગવાનની સામે જોઈને હસવા લાગ્યા. આવું બધું હતું હશે, આ તો ગપ્પા છે. ભગવાને કહ્યું કે હે ભીમ, આ ઋષિઓને આપણી પાસેથી કશું જ દેવું નથી. એ નિસ્વાર્થી જીવન, પરાર્થી જીવન જીવનારા લોકો છે. એને વ્યાસપીઠ પર બેસીને ગપ્પા મારવાનો અર્થ શું આપણી સાથે? અને ઋષિઓ જે કહે છે એ શાસ્ત્રની વાણી. ના ના ભગવાન, મને વિશ્વાસ નથી. હું ગંગા કિનારે ઉભો રહીશ સવારથી સાયં કાલ સુધી 12 કલાક ગદા લઈને ઉભો રહીશ. કોણ વિઘ્ન કરે છે હું જોઉં છું. આજે મારે ઋષિઓને ખોટા પાડે છે, કારણ કે આ બધું તો કયો છે શાસ્ત્રમાં. અને ભીમસેન ગંગા કિનારે સૂર્યોદય થયો ત્યાં ગદા લઈને કિનારા પર ઉભો રહે. કેટલાય લોકોએ સ્નાન કર્યું, દર્શન કર્યા, ગંગાનું માર્જન કર્યું, પવિત્ર થયા. સાયંકાળ થયો એટલે સાયંકાળ પછી તીર્થસ્થાનનો નિષેધ છે એટલે ભીમ ભગવાન પાસે આવે અને ભગવાન પાસે આવીને કહેવા લાગ્યો કે ભગવાન, આ વાણી ઋષિએ જે કહ્યું તે શાસ્ત્રની વાણી ખોટી પડી. આજે આખો દિવસ હું રહ્યો, તીર્થમાં એક પણ જણને વિઘ્ન થવા દીધું નથી. બધા સ્નાન કરે છે. શાસ્ત્રો એમ કહે છે કે તીર્થ સ્નાન કરતી વખતે 12,000 વીર પુરુષો રોકે છે, કોઈએ રોક્યા નહીં. આ વાત ખોટી છે. ભગવાને કહ્યું ભીમ, આ વાત ખોટી ન હોય
એની એક સાબિતી આપો. તું ગંગા કિનારે ઉભો રહ્યો, પણ તે સ્નાન કર્યું? કેમ કે હું તો ઉભો તો ગદા લઈને, તે ગંગાના દર્શન કર્યા, માર્જન કર્યું? મારે તો આ બધાને વીરોને રોકવાનું કામ હતું. તું તારી જાતને શૂરવીર માને છે ને, તને કોણે સ્નાન કરતા રોક્યો? તને રોક્યો એનો અર્થ વીર પુરુષો આપણે સત્કાર્ય કરીએ ત્યારે રોકે છે. એવી રીતે સમરાંગણમાં અંદરના વિકારો અને બહારના દેવો, સ્વર્ગના દેવો આપણને રોકે છે. એટલે પહેલા અધ્યાયમાં આ બધા મહારથીનું વર્ણન છે. મહારથી શબ્દ સાંભળતી વખતે આ એક વ્યાખ્યા યાદ રાખો. જે જીવન યુદ્ધમાં સમરાંગણમાં, જીવનના સમરાંગણમાં સામી છાતીએ વિકારો સાથે યુદ્ધ કરે છે તેનું નામ મહારથી છે. એટલે વીર તેને કહેવાય કે બહારના શત્રુઓ સાથે વિજય પ્રાપ્ત કરે, અને મહાવીર એને કહેવાય કે અંદરના શત્રુઓને પરાસ્ત કરે, એનું નામ મહાવીર. એટલા માટે મહાવીર સ્વામી નામ અંદરના શત્રુઓને પરાસ્ત કરે છે, અને અંદરના શત્રુઓને પરાસ્ત કરવા જ અઘરું છે. એટલા માટે આપણે દૃષ્ટકેતુ ગઈ વખતે પારાયણ કર્યું હતું. અહીંયા કહ્યું છે કે પાત્ર જ્યાં જરૂર હશે ત્યાં જ આપણે વિવેચન કરીશું. દૃષ્ટકેતુશ્ચ કીતાનઃ કાશીરાજશ્ચ વિદ્યવાન પુરુજિત કુંતિભોજશ્ચ સૈવ્યશ્ચ નરપુંગવ. પહેલો અધ્યાય 6 શ્લોક. દૃષ્ટકેતુ આ કોણ હતો? દૃષ્ટકેતુ શિશુપાલનો પુત્ર હતો. આ ભગવાનનો કરામત જુઓ. કૃષ્ણ જેના પિતાને ભગવાને રાજસૂય યજ્ઞ વખતે યુધિષ્ઠિરની સભામાં જેનો શિરચ્છેદ કર્યો, શિશુપાલ. વાર્તા આપણને બધાને ખબર છે. એ શિશુપાલનો પુત્ર દૃષ્ટકેતુ પાંડવોના પક્ષમાં છે, કૃષ્ણ ભગવાનની સાથે છે. કારણ કે એને સમજાયો કે મારા પિતાનો આ એક સ્પિરિટ, આ એક સ્પિરિચ્યુઅલ સ્પિરિટ હતો જૂના મહારથીઓ, કે મારા પિતાની ભૂલ હતી માટે ભગવાને તેનો શિરચ્છેદ કરે છે. કૃષ્ણ ખોટા નથી. એ શિશુપાલનો પુત્ર દૃષ્ટકેતુ એ પાંડવોના પક્ષમાં છે. એ દુર્યોધન બતાવે છે. દુર્યોધન કહે છે દ્રોણાચાર્ય, જુઓ આ પાંડવોના મહારથીઓ છે, આ દૃષ્ટકેતુ એમના પક્ષમાં છે. ચેકિતાન, ચેકિતાન કોણ છે? વૃષ્ણિ વંશીય યાદવ છે. ભગવાનની જે યાદવની સેનાનો એક સેનાપતિ, જુદા જુદા સંગઠનનો સમૂહનો એક સેનાપતિ. ભલે નારાયણી સેના કૌરવોની પાસે હતી, ભગવાને આપી હતી, અને તેમાંથી જે 2-3 મહારથીઓ પોતાની ઈચ્છાથી પાંડવ પક્ષમાં આવ્યા, તેમાં ચેકિતાન પણ એક હતો. આ દૃષ્ટકેતુ દ્રોણાચાર્યના હાથે મરાયો હતો યુદ્ધમાં. ચેકિતાન એ યાદવ વંશનો એક સેનાનો અગ્રણી, એ પાંડવ પક્ષમાં છે, અને દુર્યોધનના હાથે મરાયો યુદ્ધ. દૃષ્ટકેતુ ચેકિતાનઃ કાશીરાજસ્ચ, કાશી રાજા, કાશીનો રાજા. આ કાશીનો રાજા મહારથી છે, શૂરવીર છે. દુર્યોધન કહે છે પાંડવોની સેનામાં છે, મોટો પરાક્રમી છે. હે આચાર્ય, આ બધાનું ધ્યાન રાખવાનું છે તમારે. આ સામેના પક્ષનું જ વર્ણન છે. કાશીરાજસ્ય વિદ્યવાન, શૂરવીર છે. કારણ કે તેનું એક નામ ક્રોધ હંતા પણ છે. કાશીરાજ એ પાંડવોના સૈન્યમાં છે. ત્યાર પછી પુરોજિત કુંતિભોજસ્ય, પુરોજિત છે અને કુંતિભોજ. પુરોજિત અને કુંતિભોજ આ બંને કુંતા માતાના ભાઈઓ થયા, અને આ કુંતા માતાના ભાઈઓ હોવાથી પાંડવોના મામા થાય. દુર્યોધને કહ્યું કે અમારામાં આવો ભેદ છે જ નહીં, પરંતુ એમના મામાઓ પાંડવોના પોતાના જ ભાણેજના પક્ષમાં ઊભા છે, પક્ષપાત કરી. એટલે પુરોજિત છે, કુંતિભોજ છે, આ બંને દ્રોણાચાર્યના હાથે મરાયા હતા.
આ બધા મરી ચૂક્યા છે યુદ્ધમાં. અર્જુનનો વિષાદ થવાનું કારણ આ પણ છે. ત્યાર પછી કે જે શૈબ્યસ્ય નરપુંગવ, શૈબ્ય એટલે કોણ? યુધિષ્ઠિરના સસરા. આ અર્જુન બોલવાનો છે એટલા માટે કહું છું, બધું ઓળખાણ આપું છું. અર્જુન આ બધાને જોશે, સામે પણ પોતાની સેનામાં પણ જોશે અને પછી કહેશે આ બધાને મારવાના અને આ બધાને યુદ્ધમાં મારા સૈન્યમાં પણ એ લોકો મરી જાય. આવા યુદ્ધનો અર્થ શું છે? શૈબ્ય કોણ છે? યુધિષ્ઠિરના સસરા. શૈબ્યની પુત્રી દેવિકા સાથે યુધિષ્ઠિરના લગ્ન થયા હતા. એ શૈબ્ય અને એ શૈબ્ય બળવાન છે. શૈબ્યશ્ચ નરપુંગવ એ પાંડવોના પક્ષે ઉભા છે. ત્યાર પછી યુધામન્યસ્ય અને ઉત્તમૌજાસ્ય આ બંને મહારથીઓને ભગવાને અર્જુનના રથના પૈડા સાચવવા માટે નિયુક્ત કર્યા. ઉત્તમૌજા યુધામન્યસ્ય અને ઉત્તમૌજાસ્ય. યુધામન્યુનો અર્થ કર્યો છે કે યુદ્ધમાં જેને સતત ક્રોધ આવે તેનું નામ યુધામન્યુ. મન્યુ એટલે ક્રોધ. યુધામન્યુષ્ય અને ઉત્તમૌજાસ્ય જેનું ઓજસ ઉત્તમ છે એનું નામ ઉત્તમૌજાસ્ય. આ મહારથીઓ છે. અને પછી કયો? સૌભદ્રઃ. આપણે જે વિચાર કરવાનો છે આજે આ કરવાનો છે. સૌભદ્રઃ એટલે કોણ? સુભદ્રાનો પુત્ર અને એનું નામ અભિમન્યુ. મહાભારતમાં કેટલાક પ્રકરણો તેજસ્વીતા છે. મહાભારત વાંચીને જીવનના સ્પાર્ક ઉભો થાય. આ મહર્ષિ વેદવ્યાસની વાણી છે. મહાભારત વાંચ્યા પછી કોઈ ચૈતન્ય વગરનો ચૈતન્ય વાળો માણસ એમને બેસી શકતો જ નથી. અને એટલા માટે અંગ્રેજોએ ખૂબ જ કુટિલ નીતિથી એક અપપ્રચાર કર્યો. કારણ કે વોરન હેસ્ટિંગ જેવાએ ભાગવતનું ભાષાંતર કર્યું અને મહાભારતના ઓજસ અને વીર્યની કથાઓ સાંભળ્યા પછી અંગ્રેજ સલ્તનતને એમ લાગ્યું તેના મુલતાનોને, તેના ઉપરીઓને, કે હિન્દુસ્તાનમાં જો ઘેર મહાભારત વંચાશે તો આ પ્રજાને આપણે લાંબા સમય સુધી ગુલામીમાં રાખી શકીએ નહીં. કારણ કે એ વાંગમાં એવું છે કે જેનામાં તેજ છે. સુતેલો માણસ ઉઠી ઊભો થઈ જાય, ચાલતો માણસ દોડવા લાગે, એ ઓજ છે. અને અંગ્રેજોને થયું કે આ મહાભારતની કથા બંધ થવી જોઈએ. એટલા માટે એમને કુટિલ નીતિથી અપપ્રચાર કર્યો કે જે મહાભારત વાંચે એની ઘેર ઘેર મહાભારત થાય. આવું કોઈ શાસ્ત્રમાં લખેલું નથી. આ અંગ્રેજોએ મહાભારત જેવા મહત્વના ગ્રંથથી હિન્દુસ્તાનની પ્રજાને વંચિત રાખવા માટે, એમને તેજ શૂન્ય રાખવા માટે, તેજોહીન બનાવવા માટે આવો એક અપપ્રચાર. એ સૌભદ્ર એટલે અભિમન્યુ તેજસ્વીતાના પ્રકરણો એ મહાભારતમાં જોવા. એ શૌર્યના પ્રકરણ છે. કોઈ એમ કે અર્જુન અને કર્ણ આ બંનેમાં ફેર શું? બંને ધનુર્ધારી હતા, બંને બળવાન હતા, બંને શૂરવીર હતા, પરાક્રમી હતા. જો ગુણાંકન મૂકવામાં આવે ને તો કદાચ કર્ણનો નંબર પહેલો આવે. પણ અર્જુન કર્ણ કરતા એક વાતમાં આગળ હતો. કર્ણ પાસે માત્ર શક્તિ હતી, અર્જુન પાસે શક્તિ અને ભક્તિ બંને. અને એટલા માટે કર્ણનો શિકાર થયો અને અર્જુન મહારથી કહેવાયો, ભગવાનની વિભૂતિ ગણાયો, પાંડવાનામ ધનંજય. અને કર્ણનો શિકાર થયો છે. આ કર્ણ અને બીજો ફેર છે, your company which you have kept, you are known by your company which you have kept. તમે જેવો સંગ રાખો છો એનાથી તમારી પરીક્ષા થાય. કર્ણે દુર્યોધનનો સંગ પસંદ કર્યો અને અર્જુને શ્રી કૃષ્ણનો સંગ પસંદ.
એમને સંગ શોધતા આવડ્યો. અર્જુન એ શક્તિ અને ભક્તિનો સમન્વય. એ અર્જુનનો પુત્ર અભિમન્યુ. આ અભિમન્યુ એ કૌરવ પાંડવ વચ્ચે શા માટે? અભિમન્યુની ઉંમર માત્ર 18 વર્ષની હતી. મહારથી છે. 18 વર્ષની ઉંમર, જે ઉંમરે મૂછનો દોરો પણ ફૂટ્યો ન હોય એ ઉંમર, કાચી ઉંમર ગણાય. એ અભિમન્યુ, મહાભારતનું યુદ્ધ ચાલે છે અને એ યુદ્ધમાં આગળ આપણે જોયું તો કે આ જીવનના સિદ્ધાંતો વચ્ચેનું યુદ્ધ છે અને અભિમન્યુને સ્પષ્ટ કલ્પના હતી કે આ યુદ્ધમાં પાંડવોનો વિજય એટલે માનવ સભ્યતાનો વિજય અને કૌરવોનો વિજય એટલે આસુરી વૃત્તિનો વિજય. અને આસુરી વૃત્તિ હંમેશા રણાંગણમાં હારવી જ જોઈએ. જો નહીં હારે તો લાંબા દીર્ઘકાળ સુધીનો ઇતિહાસ અમને બધાને માફ નહીં કરે. અને અર્જુન અભિમન્યુને નું પાત્ર મહાભારતમાં ઝબકે છે. ધૂમકેતુ એક તારાની જેમ મહાભારતના વિશાળ આકાશમાં જે દેદીપ્યમાન તારો હોય તેમાં અભિમન્યુ પણ છે. અભિમન્યુ અર્જુનનો પુત્ર છે અને ઉત્તરા નો પતિ છે. સુભદ્રાનો પુત્ર છે એટલે અભિમન્યુ અર્જુનનો પુત્ર થાય અને શ્રી કૃષ્ણ ભગવાનનો ભાણેજ થાય. એટલે ભગવાન કૃષ્ણ એના મામા છે અને અર્જુન એના પિતા છે. આ બે નું જેને બાળપણમાં જેની પાસેથી શિક્ષણ મળ્યું હોય એ અભિમન્યુ કેવો પરાક્રમી. આ અભિમન્યુ ની કસોટીનો પ્રસંગ છે. દ્રોણ જ્યારે ચક્રવ્યૂહ રચે છે અને ચક્રવ્યૂહમાં અભિમન્યુને ચક્રવ્યૂહમાં ઝંપલાવવાનું થાય છે. બળાત્કારથી નહીં, પરેચ્છાથી નહીં, શુભેચ્છાએ અભિમન્યુ પ્રવેશે છે. અભિમન્યુનું પાત્ર એ મહાભારતમાં લખ્યું છે. અભિમન્યુ જાણે છે કે ચક્રવ્યૂહમાં પ્રવેશવો એટલે પતંગીઓ આગમાં પ્રવેશે એ સ્થિતિ છે. અને મહાભારત સાક્ષી છે. અહમે તત પ્રવેક્ષ્યામિ દ્રોણા નિકમ દુરાસદમ. દ્રોણની આ સેનાના ચક્રવ્યૂહમાં હું પ્રવેશ કરીશ. પતંગ એવ સંકૃદ્ધો. પતંગ એટલે પતંગીઓ જેવી રીતે જ્વલિતમ જાત વેગસમ, પ્રજ્વલિત અગ્નિમાં જેવી રીતે પતંગીઓ પ્રવેશ કરે છે એવી રીતે હું પ્રવેશ કરીશ. અભિમન્યુ કહે છે. આ અભિમન્યુ નું પાત્ર એટલું બધું મહત્વનું છે કે એમાં વિગતવાર વાંચવા માટે આપણે મહાભારતના શરણે જવું પડે. એ અભિમન્યુ માટે દ્રોણ એમ કહે છે કે જેના બાણો સામે ટકી રહેવાની સામર્થ્ય હું મારું જોતો નથી, પણ ક્ષત્રિયની ફરજ છે માટે અભિમન્યુની સામે ઉભો રહ્યો છે. આ દ્રોણ કહે છે. આ અભિમન્યુના બાણ હવે હું સાંખી શકતો નથી, પણ યુદ્ધમાંથી જઈ ન શકું માટે ક્ષત્રિય ધર્મ બજાવવા માટે હું ઉભો છું. દ્રોણ શ્લોકમાં એમ કહે છે કે અર્જુન, આનાથી વધીને અર્જુન પણ લડી ન શકે એવી રીતે આ 18 વર્ષનો છોકરો લડે છે. આ અભિમન્યુને દ્રોણે આપેલું પ્રમાણપત્ર છે. દ્રોણ, કર્ણ જેવા મહારથીઓ દ્વારા અભિમન્યુની હત્યા થઈ છે. હત્યા શબ્દ જ વાપરી શકાય. એ અભિમન્યુ અર્જુન પાસેથી 10 પ્રકારની વિદ્યા શીખ્યો હતો. પોતાના પિતા પાસેથી દિવ્ય અસ્ત્ર શસ્ત્ર વિદ્યા પણ શીખ્યો હતો. એ વિદ્યાઓમાં એટલી બધી કુશળતા અભિમન્યુએ પ્રાપ્ત કરી હતી હસ્ત ચાપલ્ય અને શસ્ત્ર વિદ્યામાં કે શ્રી કૃષ્ણના મોટા ભાઈ બલદેવજીએ તેને રૌદ્ર નામનું એક શસ્ત્ર આપ્યો હતો પુરસ્કાર તરીકે. એ અભિમન્યુ એના પિતા જેવો પરાક્રમી, શ્રી કૃષ્ણ ભગવાન જેવો કુશળ, યુદ્ધ કુશળ. અને એક સમય એવો હતો કે કૌરવ પાંડવ, હવે ભીષ્મ પિતામહ જ્યારે બાણ શૈયા પર પડ્યા અને દ્રોણને સેનાપતિ તરીકે જવાબદારી આપી. સેનાપતિ તરીકેની જવાબદારી દ્રોણાચાર્ય સ્વીકારી, પણ
અર્જુનના બાણનો સામનો કરતી વખતે દ્રોણ ગભરાવા લાગ્યા. હવે હું વૃદ્ધ થયો છું અને અર્જુન યુવાન છે, એની સામે હું કેવી રીતે ટકી શકીશ? એટલે દ્રોણ મનમાં વિચારતા હતા કે બને ત્યાં સુધી અર્જુનના બાણોનો સામનો ન કરવો પડે તો વધારે સારું. એટલા માટે એક વખત દુર્યોધને આવીને દ્રોણાચાર્યને કહ્યું કે આજે મારી ઈચ્છા છે કે યુદ્ધ બહુ લાંબુ ના ચાલવું જોઈએ. આજે કુશળતાપૂર્વક, કુટિલ નીતિપૂર્વક મેં એવો પ્લાન કર્યો છે કે અર્જુન અને શ્રી કૃષ્ણને હું સંસપ્તક ના આગળ, એટલે જ્યાં યુદ્ધ થાય છે તેની આગળ લઈ જવાનો છું લડવા માટે. આ સંસપ્તક પાસે લશ્કરની બહાર યુદ્ધમાં આ બંનેને હું લઈ જઈશ, યુદ્ધ માટે જ લઈ જઈશ. તમારે એનું સંભાળવાનું છે. તમારે યુધિષ્ઠિર તમારી સામે નહીં ટકી શકે. તમે સાંજ સુધી યુધિષ્ઠિરને પકડી લેજો અને સેનાપતિ પછી જો પાંડવોમાં યુધિષ્ઠિર પકડાઈ જશે તો આ યુદ્ધ આપણે જીતી ગયા છે. યુધિષ્ઠિરને બંદીવાન બનાવી દઈશું અને હું તમને સોંપું છું આ કામ. અર્જુન અને કૃષ્ણને હું કોઈ પણ રીતે સંસપ્તક યુદ્ધ માટે લઈ જાઉં છું. અને આખો દ્રોણાચાર્ય સંમતિ આપી, કારણ કે અર્જુનથી દૂર રહેવાનું દ્રોણાચાર્ય ઈચ્છતા હતા કે એનો સામનો ન કરવો પડે. સારું, યુધિષ્ઠિરની સામે તો જોઈ લઈશ. અને આ બાજુ બીજે દિવસે દુર્યોધનના કહેવા પ્રમાણે દ્રોણાચાર્ય ચક્રવ્યૂહની રચના કરી છે. ચક્રવ્યૂહ એટલે ચક્રાઓ આપણે પહેલા જોયું તો આગળ જુદા જુદા વ્યૂહ હોય યુદ્ધમાં. પદ્મ વ્યૂહ હોય, કમળ વ્યૂહ હોય, જુદા જુદા વ્યૂહ હોય, શકટ વ્યૂહ હોય. એવી રીતે ચક્રવ્યૂહ. વ્યૂહ એટલે યુદ્ધમાં સૈન્યને ગોઠવવાની એક વિશેષ પ્રકારની વ્યવસ્થા. આ દ્રોણાચાર્ય ચક્રવ્યૂહ ની રચના. એમને એમ જ હતું કે આ ચક્રવ્યૂહમાં અર્જુન નથી, શ્રી કૃષ્ણ નથી, યુધિષ્ઠિર જ આવવાનો છે લડવા. અને યુધિષ્ઠિરને આ વિદ્યા આવડતી નથી. યુધિષ્ઠિરને અમે બંદીવાન બનાવી દઈશું અને આ યુદ્ધ લાંબુ નહીં ચાલે. આ પ્લાન હતો દ્રોણાચાર્ય અને દુર્યોધનનો. હવે જ્યારે જાહેરાત થઈ, ચક્રવ્યૂહ ગોઠવાયો, યુધિષ્ઠિર અને ભીમસેન ચિંતા કરે છે છાવણીમાં બેઠા બેઠા કે આ યુદ્ધમાં આજે કોણ જશે લડવા માટે. કારણ કે ચક્રવ્યૂહ ભેદવાની કળા ત્રણ જ જણને ખબર છે, શ્રી કૃષ્ણ, અર્જુન અને પ્રદ્યુમ્ન. શ્રી કૃષ્ણ અને અર્જુન છે જ નહીં, પ્રદ્યુમ્ન દ્વારકા છે. અને આ ત્રણ સિવાય કોઈ જાણતું નથી. તો એનો અર્થ એમ થયો કે યુદ્ધમાં એક નવો જ વળાંક આવવાનો છે. બંને ચિંતાતુર થઈને બેઠેલા. અભિમન્યુએ ચક્રવ્યૂહની અડધી વિદ્યા શીખી હતી. ચક્રવ્યૂહમાં પ્રવેશવાની, બહાર નીકળવાની કળા એને યુદ્ધમાં શીખી નહોતી. હંમેશા અડધું જ્ઞાન એ ભયંકર હોય છે. અભિમન્યુને અડધું આવડતું હતું અને તે અભિમન્યુ એ વિચાર કર્યો કે આજે મારી જવાબદારી ઊભી થાય છે, કારણ કે કાકાને કે કોઈને આ વિદ્યા ખબર નથી, મને પ્રવેશવાની વિદ્યા ખબર છે અને સાંજ સુધીનો સમય પસાર કરવાનો છે. સાંજે તો કૃષ્ણ યુદ્ધ વિરામ પહેલા શ્રી કૃષ્ણ ભગવાન અને અર્જુન આવી જ જવાના છે, મામા અને પિતા. ત્યાં સુધીનો સમય પસાર કરવાનો છે અને આસુરી સંપત્તિ વિજય ન થવી જોઈએ. આસુરી સંપત્તિ જો હું હવે આ તપ ચૂકી જઈશ તો કૃષ્ણ, અર્જુન અને મારી સાથે અનેક લોકોને ભાવિ પેઢી માફ નહીં કરે. દુર્યોધનની વિચારધારા સમાજમાં પ્રચલિત અને પ્રસ્થાપિત ન જ થવી જોઈએ, કારણ કે ભગવત વિરોધી વિચારધારા છે. અને એટલા માટે અભિમન્યુએ વિચાર કર્યો. યુધિષ્ઠિર પાસે જઈને કહે છે, કાકા આવતીકાલે એટલે સવારે ચક્રવ્યૂહમાં પ્રવેશવા માટે હું આપની આજ્ઞા લેવા આવ્યો છું. યુધિષ્ઠિર મોટા કાકા, મોટા બાપા કહેવાય.
એની પાસે પોતાનો પુત્ર એમ કે ચક્રવ્યૂહમાં પ્રવેશવાની આજ્ઞા એટલે મૃત્યુના મુખમાં જવાની આજ્ઞા. યુધિષ્ઠિર જાણતા હતા કે ચક્રવ્યૂહમાં ગયેલો અભિમન્યુ પાછો જીવંત આવવાનો. કાકા, ચક્રવ્યૂહમાં પ્રવેશવાની મને આજ્ઞા આપો. આજે યુદ્ધની હું કરીશ, અગવાઈ કરીશ. યુધિષ્ઠિર શું જવાબ આપે? હું એમ કહું કે જ્યાં છોકરા મરવા જાય. યુધિષ્ઠિરના મનમાં પ્રશ્ન થયો કે ચક્રવ્યૂહમાં જવાની પરવાનગી આપીશ, અભિમન્યુ જીવંત અવસ્થામાં પાછો નહીં આવે અને સાંજે અર્જુન આવશે તો અર્જુનનો શું જવાબ આપીશ? અર્જુન એમ કહેશે કે મારા દીકરાને મરવા માટે મોકલ્યો, અને જો નહીં મોકલું તો કૃષ્ણ ભગવાનને શું જવાબ આપીશ? અભિમન્યુ લડવા નહીં જાય તો કૃષ્ણને શું જવાબ આપીશ? અને લડવા જશે તો અર્જુનને શું જવાબ આપીશ? યુધિષ્ઠિર વિમાસણમાં પડ્યા કે શું કહું? દીકરા, તારી વાત સાચી છે, આજ્ઞા હું આપી શકું, પરંતુ મારા કરતા તારા પર તારી માનો વિશેષ અધિકાર છે. તારી માં જો એમ કહેતી હોય કે જા તો તું જા. અભિમન્યુ સુભદ્રા પાસે આવે છે, માતા પાસે. માતા, તમારો પુત્ર તમારી પાસે પરવાનગી લેવા આવ્યો છે કે સૈન્યમાં ચક્રવ્યૂહમાં પ્રવેશીને યુદ્ધનો આજનો દિવસ મારે પૂરો કરવાનો. સુભદ્રા એમ કહે છે, પોતાના ઉલ્લડ થતું હોય કે બહાર ફળિયામાં લડાઈ થતી હોય તો પોતાના છોકરાને અંદર બેસાડી અને ઘર બંધ કરી દેવા વાળી આજની માઓને આ ખ્યાલ જ ના કે આ શું અસ્મિતા છે. સુભદ્રા એમ કહે છે કે દીકરા, તું ક્ષત્રિય છે, પરંતુ શું એક મનમાં માતૃ વાત્સલ્ય ઉભરવા હું મારા દીકરાને એમ કહું કે ચક્રવ્યૂહ ભેદવા જાય, એનો અર્થ જ કે એને હું કહું મરવા જા. અને કઈ માં એમ કહી શકે કે દીકરા તું મૃત્યુ માટે જા? અર્જુન વિષાદ થયો છે, એની પાછળ આ બધા કારણો છે, સમજી લો. વિષાદ અર્જુનને એમને એમ થયો જ નથી. આ ભૂમિકા વેદવ્યાસે સમજાવે છે. પોતાના છોકરાને મોતના મુખમાં ધકેલવા. અને તે વખતે ઉત્તરા બહુ વિચાર કરે છે કે દીકરા, તું મારો દીકરો પણ કરો, હું તને આજ્ઞા પણ આપું, પરંતુ તું પરણ્યો છે ત્યારથી તારો અધિકાર મારા પર 50% છે. તું ઉત્તરાનો પતિ છે. પરણ્યા પછી માનો એટલો અધિકાર નથી હોતો, એની પત્નીનો પણ હોય છે. મેં તારો હાથ એક સ્ત્રીના હાથમાં આપ્યો છે, એટલે જો તારી પત્ની ઉત્તરા કહેતી હોય તો તું જા. ઉત્તરાના પેટમાં 7 માસનો ગર્ભ એ છે. પરણીને થોડોક સમય થયો છે. ઉત્તરા એક ગર્ભનું પાલન કરે છે. અને અભિમન્યુ ઉત્તરા પાસે આવે છે, પોતાની પત્ની પાસે. હે ઉત્તરા, તારી પાસે હું પરવાનગી લેવા આવ્યો છું. મારી માએ મોકલ્યો છે કે આજના યુદ્ધમાં મારે ચક્રવ્યૂહમાં આ બધા મહારથીઓનો સામનો કરવાનો છે, તો પરવાનગી આપ. ઉત્તરા શું કહે? ઉત્તરા કહે છે કે લડાઈ તો મોટાઓની વાત છે, આપણે તો બાળક છીએ. ના પાડવાનો બીજો ઉપાય શું? લડાઈ તો મોટા લોકોની વાત છે. આ અભિમન્યુ કહે છે કે ઉત્તરા, ક્ષત્રિયનો પુત્ર ક્યારે પણ નાનો હતો જ નથી. સિંહનો બાળક જન્મે ત્યારથી જ સિંહ એ નાનું ના હોય. અને જન્મેલું બાળક એક ત્રાણ નાખે એટલે બધા જ શ્વાપદો ભાગી જાય. તું નાનો નથી, હું ક્ષત્રિય પુત્ર છું, અને એ આ પડકાર સામે આવ્યો છે તો તું મને રોકીશ? અને ઉત્તરાની અંદર રહેલી ક્ષત્રિયાણી જાગૃત થઈ. આ મહાભારત છે. એક પાત્ર મહર્ષિ વેદવ્યાસે એવું ચિત્ર્યું છે કે જેની પાસેથી તેજ મળે, ઓજસ મળે. ઉત્તરા કહે છે કે તમે પણ ક્ષત્રિયના પુત્ર છો, તો હું પણ ક્ષત્રિયાણી છું. જાઓ, કુમકુમ તિલક કરું છું
અને સમરાંગણમાં જાઓ, ઉત્તરાને ખબર છે કે આ પતિને છેલ્લો તિલક કરું છું. એ જાણતી નથી એમ નહીં, ક્ષત્રિયાણી છે. અને દાદી, માં અને પત્ની કુંતા માતા, સુભદ્રા અને ઉત્તરા ત્રણેય ભેગા થઈ કુંતા અભિમન્યુને અંબર રાખડી બાંધે છે અને કહે છે કે દીકરા, હવે તને અમે તારું મોઢું હવે જોઈ શકવાના નથી. આ ત્રણેયને ખબર છે. અને જે વખતે અભિમન્યુ જાય છે, એક એક મહાભારતમાં વેદવ્યાસે આખું ચરિત્ર ચિત્ર્યું છે, કેવી રીતે અભિમન્યુ યુદ્ધ કરે છે. એવી રીતે એક એક મહારથીઓ સાથે લડે છે. દુર્યોધન દ્રોણના મોઢામાંથી બોલાઈ ગયો કે અભિમન્યુને પરાસ્ત આપણે નહીં કરી શકીએ. એક એક શૂરવીરોને હણતો હણતો અભિમન્યુ આગળ વધે છે. સાંજ સુધીનો જ સમય કાઢવાનો છે. આ સંસ્કૃતિનો પ્રશ્ન છે, આ વિચારધારાનો પ્રશ્ન છે. અને સાંજ સુધીનો સમય નીકળ્યા પછી તો આપણે જીતેલા જ છે, કારણ કે બંને શૂરવીરો આવી જવાના છે. આ સાંજ સુધીનો સમય પસાર કરવા માટે જે અસ્મિતાથી અને હિંમતથી અભિમન્યુ આગળ વધ્યો છે, આ બધા જ મહારથીઓ ત્રાહિમામ પોકારી ગયા. 18 વર્ષનો એક છોકરો આ મહારથીઓને હંફાવે છે. યુદ્ધ કરતા કરતા અભિમન્યુ આગળ જાય છે. દુર્યોધનના પુત્રને મારે છે, દુશાસન સાથે લડે છે અને એક તેજથી ઓજસથી અભિમન્યુ લડે છે. અને હવે દુર્યોધન કહે છે કે હે ગુરુ, હવે જો આને આગળ વધતો નહીં અટકાવીએ તો મને એમ લાગે છે કે લડાઈ આજે જ પૂરી થઈ જશે. શું કરીએ? મહાભારતમાં લખ્યું છે કે દ્રોણ, કર્ણ, કૃપાચાર્ય, કૃતવર્મા, અશ્વત્થામા, કૌશલ, નરેશ અને દુર્યોધન, આ 7 મહારથીઓ, જે મહારથીઓ લાખોના સૈન્ય સાથે લડી શકે, એ 7 મહારથીઓ એક અભિમન્યુને મારવા માટે ટોળું થઈ ગયા. મહાભારતમાં લખ્યું છે, આકાશવાણી થઈ, એ તો અધર્મ, આ અધર્મ છે. આ યુદ્ધમાં અધર્મ ચાલે છે. અને 7 મહારથીઓ એક જ યુવાન પર, એક જ શૂરવીર પર તૂટી પડ્યા છે, કારણ કે હવે આપતધર્મ થયો, કારણ મારવો જ પડશે. તે વખતે આ 7 મહારથીઓ ભેગા થઈને એક સાથે બાણોની વર્ષા અભિમન્યુ પર કરે છે. સાંજનો સમય નજીક હતો. કૃષ્ણ અને અર્જુનને આપવાની તૈયારી હતી અને અભિમન્યુ પોતાના શ્વાસ રોકી રાખ્યો છે કે હમણાં જ સૂર્યાસ્ત ન થવો જોઈએ અને અર્જુન અને મારા પિતા અને મામા આવી જાય, પછી મૃત્યુને ભેટવામાં મને વાંધો નથી. તે વખતે કૃષ્ણ અને અર્જુન સમરાંગણમાં ત્યાં આવ્યા છે, સમસપ્તકમાંથી, અને આ બાજુ અભિમન્યુએ ની હત્યા કરી. 7 શૂરવીરો મહારથીઓ, લોહીના ખાબોચિયામાં અભિમન્યુ પડ્યો છે. અને અભિમન્યુ નો મૃતદેહ જોઈ દુનિયામાં બધા જ લડે તે સમજી શકાય. માં હોય, દાદી હોય, પત્ની હોય, પિતા હોય. સમરાંગણ એટલે યુદ્ધ માટે જ છે, અને યુદ્ધમાં મારવું કે મારવું આ જ ધર્મ છે. પરંતુ તે અભિમન્યુના મૃત શરીરને જોઈને શ્રી કૃષ્ણ ભગવાનની આંખમાંથી 2 અશ્રુબિંદુઓ ટપકી. એમને રડવાનું કોઈ કારણ નથી. શ્રી કૃષ્ણ ભગવાનને, કારણ મૃત્યુ પામીને વ્યક્તિ એમની પાસે જ જાય છે. એ કૃષ્ણના આંખમાંથી અશ્રુબિંદુઓ ટપકી પડ્યા. કૃષ્ણ ભગવાન જીવનમાં 3 જ વખત રડ્યા છે. આપણે, અને પણ બીજા માટે રડ્યા છે. આપણે હંમેશા રડીએ છીએ અને પોતાના માટે રડીએ છીએ. શ્રી કૃષ્ણ ભગવાન એ 3 વખત રડ્યા. એટલા માટે કૃષ્ણના આંસુઓની કિંમત છે. જે ક્યારે પણ રુદન ના કરે અને આંખમાંથી આંસુ નીકળે તો એ આંસુ નથી, મૌક્તિક છે, મોતી છે. એટલા માટે કવિએ કહ્યું છે ને, હર આંખ યહાં यूं तो बहुत रोती है, हर आंख यहाँ यूं तो बहुत रोती है, हर बूंद मगर अश्क नहीं होती, हर बूंद मगर अश्क नहीं होती है, देख कर रो दे जो जमाने का गम,
देख कर रोदे जो जमाने का गम, उस आंख से आंसू जो गिरे मोती है। એ આંખમાંથી આંસુ પડ્યા એ મોતી થઈ જાય. ભગવાનને રડવાનું કારણ હતું, ભગવાન 3 વાર ક્યારે રડ્યા? એક બાલ્યાવસ્થા, એક કિશોરાવસ્થા અને ત્રીજી વાર ભગવાન રડ્યા છે સમ્રાટ. આંસુ રડ્યા એટલે ભગવાને આક્રંદ નથી કર્યું. પહેલી વાર ભગવાન રડ્યા ભીતિથી, બીજી વાર ભગવાન રડ્યા પ્રીતિથી અને ત્રીજી વાર ભગવાન રડ્યા કૃતિથી. પહેલી વાર શ્રી કૃષ્ણ ભગવાનની આંખમાં આંસુ આવ્યા નાટકીય રીતે. યશોદા મૈયાએ જ્યારે તેમને બાંધ્યા, બાંધવા માટે લાકડી લઈને દોડતા હતા ત્યારે ભગવાન આગળ દોડે છે અને યશોદા મૈયાને પકડવા દોડે છે અને ભગવાન પકડાઈ ગયા. અને પકડાયા પછી ભગવાને બનાવટી આંસુ પાડ્યા, માં માં હવે હું ભૂલ નહીં કરું, તું મને છોડી દે. ભગવાનને રડવાનું કારણ નથી, પણ યશોદા મૈયાની સામે ભગવાન રડ્યા. એ વખતે કુંતી માતા હાજર હતા. કુંતી માતાએ શ્રીમદ ભાગવતમાં એમની સ્તુતિમાં કહ્યું છે કે ભગવાન એક કોયડો છે મને, આજે તમે જાઓ છો તો જતા જતા એક મારો કોયડાનો ઉકેલ આપતા જાઓ. કે તમે જ્યારે ગોકુળમાં વ્રજલીલા કરવાતા હતા ત્યારે મારા ભાઈએ વસુદેવે મને નંદાલયમાં મોકલી હતી, એનું ખબર તમને જોવા માટે, રમાડવા માટે આવી. તે વખતે તમે આ માખણ ચોરીની લીલા કરી અને મટકી ફોડની લીલા, દામોદર લીલા કરી હતી. અને યશોદા મૈયા તમને જ્યારે પકડવા માટે દોડતા હતા અને યશોદા મૈયાના હાથથી પકડાયા ત્યારે તમે આંખમાંથી આંસુ સારવા લાગ્યા, તમારી આંખનું કાજલ નીચે સરવા લાગ્યો. મને તે વખતનો એક ભ્રમ છે કે જેનાથી ડર પણ ડરે છે, ભય પણ જેનાથી થરથર કાપે છે. એ જે ભયને કંપાવનાર યશોદા મૈયા સામે આંસુ પાડ્યા તો શું ભગવાન તમે ડરથી પાડ્યા કે તમારું નાટક હતું? આ કુંતી માતા કહે છે. આ ભગવાન પહેલી વાર રડ્યા બાલ્યાવસ્થા, બીજી વાર ભગવાન રડ્યા કિશોરાવસ્થામાં, પ્રીતિથી રડ્યા છે. વ્રજ છોડીને, ગોકુલ છોડીને મથુરા આવ્યા. ભગવાને મથુરામાં જતા પહેલા ગોકુલમાં પોતાના સંયમના બંધનને બાંધી રાખ્યો હતો કે હમણાં હું રડીશ તો મારી આંખમાં આંસુ જોઈને નંદ, યશોદા અને ગોપીઓને અટકાવી નહીં શકાય, મારે હમણાં રડવું નથી. પણ જ્યારે મથુરા પહોંચ્યા અને મથુરામાં ઉપવનમાં ઉતારો કર્યો ત્યારે નંદ બાબાએ યશોદા મૈયાએ મોકલેલો માખણની કટોરી આપી. ડબ્બો, લાલા ભૂખ લાગી હશે, આ માખણ આપું છું, તારી માએ મોકલ્યું છે તો આ માખણ ખા. અને તે વખતે કૃષ્ણને યાદ આવી પોતાની માની. બાબા, માખણ તો હાથમાં લીધું પણ કેટલી બધી પરસી કરીને મારી માં એક કોળિયો મને ખવડાવતી હતી ત્યારે હું ખાતો હતો. અને માખણ, પોતાની માએ બનાવેલા માખણને જોઈને કૃષ્ણની આંખમાં આંસુ આવ્યા, પ્રીતિ થયા. પોતાની માના પ્રેમને યાદ કરીને કૃષ્ણ ભગવાન રડ્યા. અને ત્રીજી વખત આંસુ આવ્યા સમરાંગણમાં, જ્યારે અભિમન્યુ સંસ્કૃતિ માટે ત્યાગ કરે છે. સમાજ માટે, પરિવાર માટે, પોતાના માટે ત્યાગ કરનારા ઘણા બધા હોય છે, પરંતુ એક વિચારધારા માટે, એક સંસ્કૃતિ માટે જો ત્યાગ કરવા વાળા હોય કોઈ તો તે અભિમન્યુ છે. એને એક છોકરાએ, 18 વર્ષના છોકરાએ પોતાનો જીવન આ સમરાંગણમાં હોમી દીધું. ભગવાન બોલ્યા છે, હે અભિમન્યુ, તારા ત્યાગ નહીં, ત્યાગ ત્યાગ કરશે. આ સંસ્કૃતિ જેવી રીતે જે દૈવી સંસ્કૃતિ રચાશે, ધર્મની સ્થાપના થશે ત્યારે તેમાં જેને જેને આહુતિ આપી હશે એમાં તારું નામ શિરમોર ગણાશે. એ અભિમન્યુ નું ચરિત્ર સૌભદ્રો દ્રૌપદેયાસ. આ સૌભદ્ર એટલે અભિમન્યુ. અને પછી એમ કહ્યું કે દ્રૌપદીના 5 પુત્રો.
દ્રૌપદેયાશ્ચ. આ દ્રૌપદીના જે પાંચે પુત્રો એ પણ સંગ્રામગણમાં છે. આ દુર્યોધન કે છે, બરાબર સંદર્ભ યાદ રાખો. આ મહારથીઓમાં એક સૌભદ્ર છે, અભિમન્યુ છે, અને આ દ્રૌપદીના પાંચે પુત્રો એમાં પ્રતિવિંધ્ય યુધિષ્ઠિરના પુત્રનું નામ હતું, શ્રુતશ્રોમ ભીમના પુત્રનું નામ હતું, શ્રુતકીર્તિ અર્જુનનો પુત્ર, શતાનિક નકુલનો પુત્ર અને શ્રુતકર્મા સહદેવનો. પણ એ દુર્યોધને બહુ જ યુક્તિપૂર્વક કહ્યું છે, આ પાંચ નામ નથી લીધા, દ્રૌપદેયાશ્ચ. પેલું દ્રુપદ દૃષ્ટદેવનો જેવું છે, દ્રુપદ પુત્ર એમ કહ્યો, અહીંયા એમ કે છે દ્રૌપદેયાશ્ચ. આ દ્રૌપદીના પુત્રો છે, યાદ રાખજો, એની સાથે તમારે લડવાનું છે. શા માટે દુર્યોધન આવું કહે છે, હવે એ પણ વિચારવાનો સમય છે. એટલે હવે આપણે આવતા રવિવારે ભેગા થઈશું. આવતા રવિવારે આ અધ્યયન કેન્દ્ર ગીતા સ્વાધ્યાય કેન્દ્રનું કમિટમેન્ટ, ગીતા સત્સંગ અધ્યયન કેન્દ્રનું કમિટમેન્ટ ત્રણ સાથે છે. એક તો ભગવાન સાથે, એક ગીતાજી સાથે, એક પૂર્વની પેઢી સાથે અને તમારી સાથે એના શ્રોતાઓ સાથે. કમિટેડ ટુ આ ત્રણેય જણને પ્રતિબદ્ધ, આના ઉપર પ્રતિબદ્ધ થઈને આ કેન્દ્ર શરૂ કરે છે. એટલા માટે જ્યારે રજા જોઈતી હોય ત્યારે 3 ની રજા લીધી. ભગવાન